આજથી સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ. ભાજપ અને કોંગ્રેસે 3 લાઇનનું વહેપ કર્યું જાહેર. લોકસભા સાંસદો 9 થી 11 માસ સુધી ગૃહમાં હાજરી આપશે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હાલ આજથી સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થવાનો છે. ભાજપ અને કોંગ્રેસે 3 લાઇનનું વહેપ કર્યું છે જાહેર. લોકસભા સાંસદો 9 થી 11 માસ સુધી ગૃહમાં હાજરી આપે. આજથી સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ. ભાજપ અને કોંગ્રેસ 3 લાઇનનું વહેપ કર્યું જાહેર. લોકસભા સાંસદો 9 થી 11 માર્ચ સુધી ગૃહમાં આપશે હાજરી. આ સાથે વધુ માહિતી આપવા માટે એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે. ઉમંગજી, આજથી સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થવાનો છે, શું કહેશો? બાકા તમને જણાવી દઉં કે બજેટ સત્રનો બીજો તબક્કાની શરૂઆત આજથી થવાની છે. આ બજેટ સત્રની મુખ્ય ચર્ચાનો વિષય થવાનો છે કે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર થવા માટેનો એક મહત્વનો મુદ્દો છે. તમને જણાવી દઉં કે કોંગ્રેસ અને ભાજપે તો તમામ એમના સાંસદોને 3 લાઇનનું વ્હીપ જાહેર કર્યું છે કે 9 થી 11 માર્ચમાં ગૃહમાં હાજરી આપે. એટલે 9 થી 11 દરમિયાન ગૃહમાં ભારે હોબાળો જોવા શક્યતા જોઈ રહ્યો છું. બીજી તરફ તમને જણાવી દઉં કે અત્યાર હાલના સમયમાં ઈરાન પર ઇઝરાયલે અમેરિકાએ હુમલો કર્યો છે, એનો બી મુદ્દો ચર્ચાનો વિષય બનવાનો છે. પછી જે પશ્ચિમ બંગાળમાં જે એફઆઈઆરની કામગીરી થઈ છે તેનો મુદ્દો ચર્ચાનો વિષય થવાનો છે. તમે જણાવી દો કે ભૂતકાળની અંદર 3 લોકસભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્તનો સામનો કર્યો હતો. તેમાં જીવી માલગાંવકર 1954ની વાત છે, હુકમસિંહ 1966માં અને બલરામ જાખડ 1987માં અવિશ્વાસ દરખાસ્તના પ્રસ્તાવનો સામનો કરવો પડે. તો સ્વાભાવિક છે કે લોકસભાની અંદર શાસક પક્ષની બહુમતી હોય અને વિપક્ષોની બહુમતી સંખ્યા ઓછી હોય એટલે સ્વાભાવિક છે કે અવિશ્વાસ દરખાસ્તે તે ઉડી જવાની શક્યતાઓ દેખાઈ છે. અવિશ્વાસ દરખાસ્ત કેમ આવી એના માટે એનો મુખ્ય મુદ્દો એ છે કે વિપક્ષ નેતા રાહુલ ગાંધીને સંસદમાં એમનો બોલવા નથી દેવાનો, તેમજ સાંસદો સસ્પેન્ડ કરવા જવાનો મુદ્દો વિપક્ષે હોબાળો કર્યો હતો. એના કારણે અવિશ્વાસ દરખાસ્ત લેવાની વાત છે. સ્વાભાવિક છે લોકસભાના અધ્યક્ષ તરીકે શાસક પક્ષના જ હોય એટલે સ્વાભાવિક છે વિપક્ષો તેમની સામે અવિશ્વાસ દરખાસ્તની વાત કરે. પરંતુ ભારતના ઇતિહાસ, રાજકારણના ઇતિહાસમાં આવા બહુ ઓછી સંખ્યામાં અવિશ્વાસ દરખાસ્ત માટેનું રજૂઆત થાય છે. અને આ અવિશ્વાસ દરખાસ્તની અંદર પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ જે કોંગ્રેસ છે, મમતા બેનર્જી, એ પણ વિપક્ષનો સાથ આપવાના છે. હવે એ જોવાનું રહ્યું કે આ કેટલી અવિશ્વાસ ટકી શકે છે, કારણ કે ભાજપ પ્રેરિત જે પક્ષો છે તેમનો ટેકો જે સંસદોની સંખ્યા વધારે છે અને એમાંથી જો કોઈ પક્ષ ભાજપ તરફથી ખસીને કોંગ્રેસ તરફ આવે તો જ ઓમ બિરલા વિરુદ્ધ પસાર થઈ શકે છે, પરંતુ એ શક્યતાઓ ઓછી જોઈ રહ્યો છું. બરખા જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આજથી સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો શરૂ થવાનો છે. ભાજપ અને કોંગ્રેસે 3 લાઇનનું વહેપ જાહેર કર્યું છે.